જો ખેતરમાં તો જજો ઘરમાં કાકો શીખર છો જે હું ચાલે મોકલ્યો ને રે ફરવા જતા રહ્યા છે મને ખબર ને હજી ઘેર જઈને વધવાનું હોય એટલું કામ છે ઘેર જઈને હા કાકાને બહુ ત્રાસ વધી ગયો કરવાનું જપ્પર કામ કરાવીને રે ફરવા જતા રહે લુગડો ધોવાનું ખાવા વધવાનું ચાલ લેવાની ખેતરમાં પોણ જ કરવાનું એવું કામ બતાવી વરત આવી ગયો લે આવી ગયો તું છોકરો દશામાં વરત કરાય બધું કરાય એવું મારે વરત લેવાનું છે લે તારે લેવાનું તો મારે લેવું તો મારા કાકો છે ને મોની શીખર બધું મોન છી તું ક્યાં છોકરો લેવાય લે મારા કાકાને જવું પડશે હું તો આટલી ચાલ લઈને જવા દે હા દશામાં મૂર્તિ લાવવાની તારા કાકો તમે પૈસા આલી જ નહીં અરે હાલતા જ નહીં કશું હાલતા નહીં આટલું બધું કામ કરાવી 2 ટાઈમ ખાવાય હાલતા નહીં મન તું હે તાણ તમે પૂછો ભાઈ મેં બાદ આવું જ દશામાં વરત કરે ને તારા કાકો સુધરી જાય તો દશામાં વરત મારે ઊન તો લેવું હોય તો મને ખબર નથી છોકરો લે પણ ખબર પડી જાય કે છોકરો લે એટલે મારે ઊન તો લેવું તું લઈ હે તાર હું ઘેર જવું તું 10 વાગે પૈસા લઈને આવતા તું એ લેતા ને હું એ લેતા હોય એટલે હું તી લાવી આપી દે હા તું ઘેર જા ને હું ઘેર તેમાં પૈસા પડે જ હું જોઉં ઘરમાં તો રૂપિયો પડે નહીં ખાવાનું કંઈ પડી નહીં કરવાનું મારો ભૂખ તો લાગી હતી પછી ખાવાનું પડી નહીં કે રૂપિયો ને એ દશામાં મૂર્તિ કેટલા લાવી નહીં આ જમીનને બમીન બધું મારા કાકાએ લઈ દીધું હું વાવું બધું પૈસા આવી ગયો બધા કાકામાં લઈ ગયો આ એક ઘર હતું સારું મેં આ સંદીપમાં તો આવીને સારું ઘર એને લઈ દીધું મારું આવું કરવા મારું હું તો કાકા પાંચ આવી પૈસા આવી દશામાં વ્રત કરવા આવો કાકો ભગવાન કે કોઈને ના મળતા કાકો એટલો કંટાળો લાવડા એટલો ત્રાસ આલો મને શું કરવાનું માથા વાળે કોમ એને આલો મને શું કરવામાં કાકા પાંચ આજે પૈસા આલી ચલો આવી કાકો તો જ આવતા હશે આબા દાદા હું આટલી બધી મજૂરી કરી તો પૈસા ના આલી પૈસા તો માગવો જ પડશે મારી પાસે પૈસા ના આલી તો જમીનમાંથી ભાગ લઈ દેવો મારતું કેમ ભાગે ના આલી પૈસા તો લેવા જ છીએ આજ પણ ના આલી એવા પૈસા અલ્યા મારો ભત્રીજો વાયકલ શિકાર શું કરે છે એને મજૂરી કરવા મિલો છે એક તો આખી ઓયડી કરી આલી છે અને ખેતર મજૂરી કરવા આલી છે શું કરે છે હું નહીં કરતો મારે જોવા તો આવવું પડે નહીં આખો ઘેર બેસી તો મારો બેટો કશું ના કરે પાછું જોવા મારે દાડા એક વાર તો ઓટો મારવા આવવું જ પડે મારો બેટો ભત્રીજો તો દેખાડો ને ઘરમાં બેસી શકું એટલે ભત્રીજા આમ ખેતર બેતન જોશી નહીં જતો જઈને આવ્યો કાકા હું જઈને આવ્યો મને તો જેવો લાગતો નહીં ખાવા આવી 2 ટાઈમ પાછો ચોકે મફત નું ખાઈએ કાકા પૈસા મજૂરી નીકળતા છે તમે અમારી મજૂરી કરી હું નવાઈ કરી હતી પણ અમારા ક્ષેત્રમાં જે પૈસા આવે તમે બધા લઈ તો અમે કશું કહીએ કહ્યું અલે આવડો મોટો હાચો નહીં ચોકે તમે હાચવે વાત કરી મોટો કરીને હવે તું થવા માંડ્યો લે પાછો હોમમાંથી ગાડી મેં લઈને ભંગાર ઘર આલ્યો તમે હારું કેવાય આવું ઘર આલી છો તે અરે પૈસા બધું જમીન બમીન લઈ દીધું ના ઘર આલી કોને કીધું લઈ લીધું કોને કીધું કે છે આ ભાગ તો આલે ક્ષેત્રનો માં ભાગ લેવો અલે ભાગ આવડો મોટો કર્યો ને ભણાય ભાગ માંગવા ગયેલો કાકા પણ શું કહેવાય ભાગ કશું ના હોય ખવડાવી એટલું ઓછું છે ને ભાગ લેવા આવી ગયા તમે એ મને તો 2 ટાઈમ ખાવા મળે 1 ટાઈમ ખાવા મળે કાકા એક ટાઈમ ગમ થઈ ગયું એક ટાઈમ ખાધું ઓછું કહેવાય લે એ પણ મફત જ કહેવાય કે હું કરી તું છે મજૂરી નહીં કરતા છે તમે જે તમે પોણસ કરીએ જે બધું કામ નહીં કરતા ને હા માટે ચાલ લાવીએ હા તે ઘેરાઈ ખાઈ જશે બીજું કશું આમ કોમ કમ્પ્લીટ કરી ને ઓ કાકુ હું કહેતો ક્યાં હવે બીજું દશામાં વરદ આ તે હાલો કે પૈસા કો હું કીધું દશામાં વરત આવે અલે આ દશામાં વરત તો બહેરો આપણે ના લેવાય કાકા અલે આવું તને કીધું દશામાં વરત તો લેવાય લે સાચું કહો લે તું ખોટા મારા પૈસા કા બગાડ કરી તું પણ લેવાય દે દશામાં વરત કાકા ના લેવાય લે આવે કે મૂર્તિ ને બધું સામાન લેવા પૈસા તો દશામાં વરત આપણે ના લેવાય લે ના લેવાય આપણે ના લેવાય કાકા આલો કે પૈસા આપણે વરત લેવા તો છીએ ભૂતા કોણ ધચે કાલા ખાલી આવો કાકા આલો કે પૈસા કાકા અમે કોમ નહીં કરતા તમારું કહું આ દશામાં પૈસામાં ના વરત ના લેવાનો હોય આપણે તો મારે નોટ પૈસા થી આપણે 2 ટાઈમ ખાઈ દેજે કહો વરત બસ સો નાટક કરી પણ કાકા આટલું બધું દશામાં નતનો કરશો નહીં દશામાં તમે જોઈ
અલ્યા તું મારા પર પાછો દશામાં તું મેલે નહીં. હું દશામાં એવો માતાજીને માનતો જ નહીં. આપણે તો લેર લીલા લેર હીકે. કાકા એવું કહેશો નહીં, દશામાં વિફળ છે ને તો કશું નહીં રે. અલે આ મારો તો મારા હમણાં બોલે એટલે તારે પૈસા લેવાના છીએ. હોવે કાકા લેવા જ છે. પૈસા કોઈ લેવા ઓછું આવવા નહીં કરવાનું. કાકા મારશે નહીં. કાકા તમે મારશે. શું આવવાનું નહીં. કાકા હું લેવું કાકા મારશે નહીં. કાકા મારશે. હું લેવું આવી જાય દશામાં વાત લેવા માટે. તું આથી કર જે રીતના મારે પૈસા વગર વાત ના કર. તું હેડ હેડ માર કાશે હેડ હેડ માર કાશ લે હેડ તું હેડ માર કાશ છે તમે હેડ. હા મજૂરી કરતું નહીં. આ મારા બેટા ના હાથે કરવાનું કરી છે. બધું આપણે કરવાનું હોય ને વર્ત ને બદ લેવાનું હોય લે હેડ મજૂરી કા છોડ્યો મારી માતા ના છોડશે તું જોડે ને જોડે માતા હે ભાઈ મારા પૈસા બગાડવાની તારે ગમે તે કહી દીધું ને. અને દશામાં વર્ષની વાત ના કરતો તું. શું કીધું મજૂરી કઈ છે તમારે આ બધું ને દઈ જવું જોવો. 3 દાડા સુધી ખાવા નહીં મળે. હવે શું કીધું જાય છે તો હેડ આવી ગયો મોટો બેટા. 2 ટાઈમે રોજ ખવડાવું પાછું પૈસા આલું લુગવા લઈ આલું તો એ મારો બેટો ભાગ માગે. ઘરે શીખાય આવું માતાજીનું પેલું અઠ્ઠું આલ્યું. અલ્યા લેર લીલા લેર સી. મારે બીજું કોઈ ચિંતા કરવાની જરૂર જ નહીં. તો હું કશું કરતો છું. મેં તો જવા દેવા ક્યારે હારું કરજો દશામાં. કોઈ ભૂલ ચૂક થયો મને માફ કરજો. વરત લેવા ના મળી પણ મારા કાકો પૈસા આવતા પણ ગમે તે કર હું વરત તો લઉં જ દશામાં. દશામાં તમે જોજો અમારા કાકાને અમુક જ નાખ્યું મગજ ફરી ગયું હતું. પછી અમુક બોલતા જ નહીં કે પૈસા આવતા નહીં. તમારું કેટલું બધું અપનામ કરીએ. મને તો એટલો કંટાળો લવડાવ્યો એટલો ત્રાસ કરી કે મને તો આ ઝુંપડપટ્ટીમાં રહેવા મોકલી દીધો છે. તમે ભાગે હાલતા નહીં. બધું એરા લઈ દો. જે વાઈએ એ બધું એ લઈ દો. એવું કરવાનું મારું. દશામાં કોર્ટ કાયદો તુજ કરે હાચો ફેસો. દશામાં વરત લેવા કે અલ્યા આપણે તો પૈસાની ખોટ છે. અને આવું શીખે કોઈ શીખવાડે નહીં. ખબર પડતી નહીં. ઘેર જવા દે. આપણે તો લેર લીલા લેર હી ઘેર. આવું પાછું શીખા કોઈ એને લઠ્ઠું ભરાવે હ. એ તો બહેરા વરત લઈ લે. આદમી વરત લઈ લે. હા મેં તો જવા દે હો. અને આ તો કોઈ દેખાતું નહીં. અંધારું ગોત થઈ ગયું. હા કશું દેખાતું નહીં. હા ચશ્મા ખુલ્યા કોઈ દેખાતું જ નહીં. ચક્કર હા 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 કોઈ દેખાતું જ નહીં. આ કેવું થયું. હા કશું દેખાતું નહીં. હા કઈ દેખાતું જ નહીં. હા કઈ દેખાતું નહીં. હા હા કોઈ દેખાતું નહીં. હા 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 કાકા ઉધી કોઈ દેખાતું નહીં. હા 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 કાકા ફરો. ત્રીજા બોલાવજો પડશે. સદે સત્યા તા કાકા કોક થઈ ગયો. મારા કાકા ઉધી કાકા ઉધી કાકા ઉધી કાકા ઉધી કોઈ દેખાતું નહીં. કાકા ઉધી કોઈ દેખાતું નહીં. વાસી હા કાકા એક દશામાં અપમાન કર્યું ને એટલે ઉઠ્યું. બાકી ખબર પડશે અપમાન કર્યું દશામાં કોઈ જા કોઈ દેખાતું જ નહીં. હા કાકા એટલું ઘેર જજે. કોઈ દેખાતું નહીં. હા તમારા પડતાથી જ મારા કાકાને એવું થયું. હવે હું તમારી મૂર્તિ લાવ્યો. ગમે મજૂરી કરી મૂર્તિ લાવીને તમારા વરત લાવ્યો. અને મારા મૂર્તિ લાવ્યા હું નહીં જવું. ગમે તે જે મજૂરી કરી પડે હું કર્યો ને દશામાં મૂર્તિ લાવ્યો. દશામાં વરત તો કરે. હવે તો મજૂરી કરવા જાય દે. HM. માફ કરી દેજો. હજી મારા કાકા હું થયું નહીં. મારા કાકાએ તમારો ગબ્બર અપમાન કરી તું મૂર્તિ લાવવા ના પાડતી. તો ભાઈ ભૂલ ચૂક થયું. માફ કરી દેજો. હું તમારી મૂર્તિ લાવ્યો. વર્ત કર્યું બધું કર્યું તમારું. મારા કાકાનો અમુક કરી નાખ્યું. હું તો મારા કાકા પાસે આવી. અને આમ તો કાકા પાસે જાય માતાજી તો ગઈ થાય દશામાં મૂર્તિ મેલી. હવે તો કાકા જોડે જાય કાકા મસ્તી જ નથી. પતી જજો. હા હા કોઈ દેખાતું નહીં. હા હા કોઈ દેખાતું નહીં. હા હા તું જોડે ને જોડે માતા માતા રે માં
કોઈ દેખાતું નહીં. કાકા હા કાકા ઉપર બેઠા તો આવું થયું ના કશું નહીં દેખાતું. હા તો તમે માતાજીનું અપમાન કરી દીધું એટલે એવું થયું તમને જોજો આપણું બંગલા બધું જતું રહ્યું માતાજીનું અપમાન કર્યું દશામાં અપમાન કરો ત્યાં જો બંગલા બધું જેટલી જમીન બધું હતું કશું નહીં ખાલી એક સાપરું આપણે જોઈએ દશામાં કાકાએ જે ભૂલ કરી માથા નાખો મેં તમારે લીધું અને તમારા મૂર્તિ બધું લાવ્યો તમારા કાકા નમું કરી નાખવાનું કરી દીધું જે ભૂલ કરી એ બંગલી હું માફી માગું હું તમારા મૂર્તિ લાવે બધું કરી દઉં કાકા મોટા દો બંગલા બધું કશું જ હતું કાકા હું તો એટલું જ જોવો એવું કરી દશામાં કાકા તો શક્તિ એવું હું કોક દેખવાનું કાકા 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 ઉભા કાકા કોઈ દેખાય નહીં. કાકા તમે દેખાવા માંડી ઓહો હાથમાં ઊંઘ થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું મફત થઈ ગયું જો બધું દેખાય આ દશામાં લીધે એવું થયું તમે દશામાં અપમાન કરી દો ને એટલે તમે આવું થયું દશામાં મૂકી હારું કરજો મેં તમારું અપમાન કર્યું મને માફ કરી દેજો. હું તને મને એક વાત ના સમજણી બરાબર મેં તારું અપમાન કર્યું હતું ખબર અને તને મારે તો દશામાં અપમાન કર્યું હતું તમારા પૈસા નતા તો તું પૈસા છે ને લાવે મને કહેજે. મારે ને એટલે હું દશામાં મૂર્તિ લઈ આવ્યો આપણો દશામાં તમારા પૈસાથી જ મારા કાકાને એવું થયું હવે હું તમારી મૂર્તિ લાવ્યો ગમે મજૂરી કરી મૂર્તિ લાવી તમારા વરત લાવ્યો અને મારા મૂર્તિ લાવ્યા હું નહીં જવું ગમે તે જે મજૂરી કરી તો હું કર્યો ને દશામાં મૂર્તિ લાવી દશામાં મૂર્તિ લાવવા માટે પૈસા અને વરત ને બધું જ ના કર્યું હવે પેલા આપણી બે પણ જાતે પૈસા આલી ચૂકો જાય ભાઈ તો કંબો હોય તો લઈ જાવ કે ના ભાઈ અમે જ નવરા બેઠા દશામાં વરત કરવા મૂર્તિ બધું લાવવું તો લઈ જાવ કે વાત સાચી ભાઈ તારી પણ અમે જ નવરા બેઠા નહીં કોમો તમે પહેરો પૈસા તો આલો છો પૈસા ના આલો તો 500 રૂપિયા જાય એટલે અમાર જોડી જ નહીં પૈસા તો આલો છે યાર પૈસા આલો કે એટલે આપણે 500 પૈસા રૂપિયા જવા આલો કે યાર એ પણ નહીં ચોઈ લાવું કે ના હોય તું જોરી માગી ના હોય તો ચોઈ હાલવા કે તારે દશામાં મૂર્તિ લાવવું તો આલો કે ભાઈ પૈસા એટલે તારે એવું દશામાં હાથ આવીએ દશામાં તને લઈ આલજી પૈસા લે પૈસા ના આવે પણ દશામાં અપમાન ના કરો એટલે તા હું ભાઈ હવે વહેલા કોકનું મગજ કરવા આવો ના વાત ના ખાલી કોઈ ટાઈમ પાસ કરવા આવો તમે કોઈ પૈસા ના આવે દશામાં ઉપર આધાર પૈસા પાકીટ જોઈ પાકીટ જોઈ મારે તો પાકીટ હોય ને હું તો ગરીબમાં પણ તો પૈસા ના પાકીટ હું રાખું એ નહીં કદી મારે તો પાકીટ જ નહીં આ જેનું હોય ના દેજો લ્યો તો જો આ પાકીટ આવીને તો જો અરે લાગો ફાઇનલ દશામાં મને કોઈને પૈસા ના દશામાં પોતે મને આ છોકરાને રૂપ આલી મને આ પાકીટ આપી એમાં પૈસા આલી છે આ પૈસા તો જેટલા બધા આવી આ તો જેટલી મૂર્તિ લાવું એટલા પૈસા આવી દશામાં જ પૈસા આલે એમાં તો મૂર્તિ લે આગળ દે દશામાં એ છોકરા રૂપ લઈ પૈસા આલ્યા તને હા સાચી મેં તારું આટલું અપમાન કર્યું તો દશામાં મને વાત કર્યું જાય દશામાં મારા અપમાન કર્યું મને માફ કરી દેજો અને હું કહું ભત્રીજા અને આપણે આ બધું મારી મિલકત બધું જતું રહ્યું કે દશામાં અપમાન કરી વાત સાચી દશામાં અપમાન ના કરાય પાછું અપમાન કરાતું છે દશામાં ગયા દશામાં આપણે બીજું કોઈ જોતું નહીં તમે અમુક થઈ જાય બસ મને તો અમુક થઈ પૈસા બીજા કમાશું પૈસા બીજા કમાશું શું કહું હા વાત સાચી વાત સાચી નહીં છે તો ગધા વાળીને પૈસા તો પૈસા કમાશું પણ આપણો બંગલો બધું બનાવશું અને અમુક થઈ જાય દશામાં અપમાન ના કરાય કદી ના કરાય. કદી ના કરાય અને તમે મિત્રો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ફક્ત મનોરંજન માટે વિડીયો છે અને દશામાનું કોઈ માતાજીનું અમે અપમાન નથી કરતા અને તમે પણ અપમાન ના કરતા જય દશામાં જય